જય કષ્ટભંજન દેવ. જય જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય કષ્ટભંજન દેવ અનુજભાઈ. સૌ પ્રથમ તો આજે આપણે પૂર્વમાં એક પોડકાસ્ટ કર્યો હતો. ગયા વર્ષે હનુમાન જયંતિ પહેલાં જ પોડકાસ્ટ કર્યો હતો અને હનુમાન જયંતિ સ્પેશિયલ પોડકાસ્ટ એને હું કહીશ. આજે પણ એવું જ છે કે હનુમાન જયંતિ થોડાક જ દિવસમાં આવી રહી છે અને એના સંદર્ભે જ આજનો પોડકાસ્ટ છે. એક એવું થાય કે એક વખત એક પોડકાસ્ટ પૂરો થાય, થોડી વાતો થાય ને એટલે પ્રશ્નો વધે અને ખાસ કરીને ત્યારે વધે જ્યારે એવું લાગે કે સામે જ્ઞાનનું સાગર છે અને આનામાંથી જેટલું લઈ શકાય એટલું લઈએ. હનુમાનજીની જે રીતના તમે વ્યાખ્યા કરો છો, જે રીતના એમના ભાવ છે, જે એમના ભક્તિના ગુણો છે, જે તમે જે રીતના સમજાવો છો એ કદાચ આજે એવું થયું છે કે યુવાઓમાં એ સમજ નથી અને યુવાઓ ઈચ્છે છે કોઈક આ રીતના સમજાવે અને એનું જ કારણ છે કે તમારી કથામાં હજારો લાખોની સંખ્યામાં યુવાનો આવતા હોય છે. પણ આજે આ જ વિષય ઉપર વાત કરવી છે એટલે શરૂઆત ત્યાંથી કરી. યુવાનોનો અત્યારે એક યક્ષ પ્રશ્ન છે કે હતાશા, નિરાશા, ડિપ્રેશન આની અંદર બહુ જલ્દી જતા રહેતા હોય છે. એમાં હનુમાનજીની ભક્તિ કઈ રીતના એમને સહાયક બની શકે? અનુજભાઈ, આપે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. આજના યુવાનો હતાશા, નિરાશા અને ડિપ્રેશનની અંદર એટલા માટે વધારે જાય છે કે એ સ્પર્ધાત્મક જીવન જીવવા માંડ્યા છે. હનુમાનજી મહારાજનું જીવન ચરિત્ર અને હનુમાનજી મહારાજની ભક્તિ, એમાંય હનુમાન ચાલીસાનો જે આશ્રય, એ માણસના દરેક પ્રશ્નનું સમાધાન કરે છે. હનુમાનજી મહારાજનો એક પ્રસંગ છે સ્પર્ધાનો. જી. જ્યારે દાદા સીતાજીની શોધ માટે સૌ પ્રથમ છલાંગ મારે છે ત્યારે સુરસા આવે છે. તો સુરસા આવે છે એટલે સુરસા હનુમાનજીને કહે છે હું તને ખાઈ જાઉં. હનુમાનજી મહારાજ કે મારે ભાઈ જવું છે? તો કે નહીં, હું તને ખાઈ જાઉં. તો કે હું સીતાજીને દર્શન કરી, રામને સમાચાર આપી અને પછી આવીશ, તું મને ખાઈ જજે. તો કે નહીં, હું અત્યારે જ ખાઈ જાય. હનુમાનજી બહુ નમ્રતાથી માતા માતા કહે છે. તો કે સારું, ખાઈ જા. તો હનુમાનજી મારે જે સુરસાનું મોઢું હતું ને એનાથી ડબલ મોટા થઈ ગયા. તો સુરસા એના કરતાં મોટી થઈ. તો હનુમાનજી મારે એના કરતાં મોટા થયા. સતજોજન 100 યોજનનું મોઢું સુરસાએ મોટું કર્યું. એટલે હનુમાનજી મારને એમ થયું કે હું કદાચ 150 યોજનનો થાવ તો આ તો આમના હાલ્યા કરશે. એટલે હનુમાનજી મહારાજે એટલો સરસ મજાનો પ્રયોગ કર્યો, પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો કે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને હનુમાનજી મારા સુરસાના મોઢામાં ગયા, પેટમાં આટો મારી, મગજમાં આટો મારીને બહાર નીકળીને કીધું, માં હવે તે મને ખાઈ લીધો, તારો સંકલ્પ પૂરો થઈ ગયો, હવે મને જવા દે. આજનો યુવાન જો આ ચરિત્રને પોતાના ધ્યાન સામે રાખે તો હું 100% ગેરંટી આપું છું કે કોઈ દાડો ડિપ્રેશનમાં નહીં જાય. કારણ કે હનુમાનજી મહારાજ અહીંયા 2 વસ્તુનો ઉપયોગ કર્યો છે, બળ અને બુદ્ધિનો. જ્યારે બળનો ઉપયોગ કર્યો ત્યારે દાદા મોટા થયા, પણ જ્યારે બુદ્ધિનો ઉપયોગ કરવાનો થયો ત્યારે દાદા નાના થઈ ગયા. હનુમાનજી મહારાજ નિરાશ નથી થતા, ટેન્શનમાં નથી આવતા, એનું કારણ કે એને નાના થતા આવડે છે. જ્યારે આજે આપણને કોઈને નાના થતા આવડતું નથી. એટલે આ યક્ષ પ્રશ્ન જે તમે કીધું કે ડિપ્રેશન, ટેન્શન બધું, એનું મેઇન કારણ સ્પર્ધાત્મક જીવન, દેખાદેખી અને જલ્દી બધાને સફળ અને ફેમસ અને પૈસાવાળા થવું છે. એટલે ચમત્કાર તો નથી કે આમ ખેરવીએ અને રૂપિયા ખરે, અને એવું તો ક્યાંય નથી ઘડીમાં ફેમસ થઈ જવાય. એની માટે કઠોર પુરુષાર્થ, મહેનત અને પરમાત્માની કૃપા જોઈએ.